વડોદરા સંસ્કારી તથા કલાનગરીમાં એક નવું નજરાણું ગણદેવીકર જ્વેલર્સ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. ગણદેવીકર જ્વેલર્સ દ્વારા સારા આર્ટ્સ એન્ડ કલ્ચર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા ગાયકવાડી પરિવાર દ્વારા વડોદરા નગરીને કળા અને સંસ્કૃતિનો વારસો આપેલ છે, જેને કાયમ રાખવા માટે આજરોજ સારા આર્ટ્સ એન્ડ કલ્ચર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ આર્ટિસ્ટ, એકેડેમી તથા નાના બાળકોમાં રહેલી રુચિને એક નવું પ્લેટફોર્મ મળી શકે તે હેતુથી સારા આર્ટ્સ એન્ડ કલ્ચર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પરફોર્મ કરવા માટે સારા આર્ટ્સ એન્ડ કલ્ચર સેન્ટર ગ્રોથ હબ છે. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ. બહુ શુભ અવસર છે દેવ દિવાળીના દિવસે. બહુ શુભ અવસર છે દેવ દિવાળીના દિવસે અમે આ જોડી કરે છે આ આર્ટ ગેલેરી, અને ખૂબ ખૂબ બધાઈ આપું છું ગણદેવીકર પરિવારને, અને એમનું જૂનું સંબંધ રહ્યું છે અમારા ગાયકવાડ પરિવારથી, અને એમને આર્ટ અને કલ્ચરમાં ઘણી દિલચસ્પી દેખાડી છે, અને આશા રાખું છું કે આ ગેલેરી બહુ સારું કામ કરશે અને વડોદરાની સંસ્કૃતિને આગળ વધારશે. ખાસ કરીને વાત કરીએ જ્યારે પણ હેરિટેજની વાત આવે છે ત્યારે રાજવી પરિવારનું એ સિનોનિમ તરીકે જોવામાં આવતું છે. હેરિટેજ અને ગાયકવાડ પરિવારનો તો એક સિનોનિમસ છે, આપે જેમ કીધું છે, તો અમે બધા એમાં જ પરિવાર એમાં ડિવોટેડ છે કે હેરિટેજ જારી રહે વડોદરા શહેરનું. આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર શરૂ કરવા માટે આપણે એક જ આશય મેઇન તો છે કે આજે વડોદરાનો જે રાજવી પરિવાર છે, ગાયકવાડ પરિવાર, એમણે સંસ્કૃતિનો વારસો બહુ પહેલાંથી આટલા વર્ષોથી જાળવી રાખેલો છે. તમને બધાને જ ખબર છે, વડોદરાની જનતાને. પણ એની સાથે અમારું જે ફેમિલી છે, સારા ગણદેવીકર ફેમિલી, એમાં પણ બહુ પહેલાંથી મતલબ આર્ટ પ્રત્યે, એમાં પછી પેઇન્ટિંગ હોય, ડ્રોઈંગ હોય, કંઈ પણ, અથવા તો કોઈ આર્ટિસ્ટને કંઈક સપોર્ટ કરવો હોય તો એમાં હંમેશા અમારું પરિવાર આગળ આવવાનો પ્રયત્ન કરે છે. તો આ કલ્ચરલ સેન્ટર પાછળનો આપણો હેતુ એવો છે કે કોઈ પણ આર્ટિસ્ટ છે અથવા તો કોઈ એકેડમી છે, એમને કોઈ પણ પ્રકારનું જે નાના છોકરાઓનું છે અથવા તો સ્ત્રીઓનું છે, એને શું સ્ટેજ મળી શકે એમને, અથવા એમને એમની એક્ટિવિટી માટે કોઈક એક સરસ પ્લેસ મળી રહે, તો એ અમારો હેતુ છે. તો એના પાછળ આપણે એવું છે કે કોઈ પણ જે આર્ટિસ્ટ લોકો અહીંયા આગળ આપણે આજે ઇન્વાઇટ કરેલા છે ઘણા ખરા, તો એમને ગમે ત્યારે અમારા આ પ્લેસની જરૂર પડે છે જો, તો અમે હંમેશા આગળ આવવાનો, એમના માટે સપોર્ટ બનવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. નિઃશુલ્ક એ લોકોને પ્લેટફોર્મ આપવામાં આવશે. હા, એટલે એમને એમની કોઈ પણ એક્ટિવિટી કરવી હોય અહીંયા આગળ, નાના છોકરાઓનું છે, પેઇન્ટિંગ આર્ટ રિલેટેડ કે ડાન્સ રિલેટેડ, મ્યુઝિક રિલેટેડ, તો આપણે કોઈ પણ મૂલ્ય લીધા વિના આપણે એમને આગળ આવીને સપોર્ટ કરીશું અને આ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરનો ઉપયોગ કરવા આપીશું. સારા ગણદેવીકર જ્વેલર્સ પરિવાર તરફથી આજે તો દેવ દિવાળી નિમિત્તે મહારાણી સાહેબ વડોદરાના જે રાધિકારાજી ગાયકવાડ છે, એમના હસ્તે લક્ષ્મી પૂજન કરવામાં આવેલું છે. વડોદરાના લક્ષ્મી સમાન આપણા મહારાણી સાહેબ છે, અને આજે જે દેવ દિવાળીનો દિવસ છે, તો અમારે મેડમ પાસેથી લક્ષ્મી પૂજન આપણે કરાયેલું છે. સાથે સાથે વડોદરા કલાપ્રેમી નગરજનો માટે સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા દાંડિયા બજારમાં શોરૂમની ઉપર એક આર્ટ એન્ડ કલ્ચર સેન્ટરનું નિર્માણ કરવામાં આવેલું છે, અને એનું ઇનોગ્રેશન આજે થયેલું છે, કે જ્યાં વિવિધ પ્રકારના પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સના ક્ષેત્રના બધા જ જે આર્ટિસ્ટ છે એમને આપણે જગ્યા પ્રોવાઈડ કરીશું, તથા જે આપણું કલ્ચર છે, જે આર્ટ્સ છે, એ હજી કેવી રીતે એન્હાન્સ થાય, દરેક આર્ટિસ્ટને એક એનો લાભ મળે, એ માટે આપણે અહીંયા પ્રયત્ન કરવાના છે. આપણે નિઃશુલ્ક લઈશું, પણ એટલે બહુ જ ઓછા દરમાં આપણે કરીશું કે જેથી કોઈને દરેક લોકો આનો લાભ લઈ શકે. મારું નામ રામાનંદ